ગુડ મોર્નિંગ એવરીવન ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી તેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ તેમજ સમાંતર શ્રેણીનું એનમું પદ કેવી રીતના શોધી શકાય તેના વિશે ચર્ચા કરી હતી અને તેનું સૂત્ર પણ આપણે શીખી ગયા હતા કે એનમું પદ શોધવું હોય તો તેનું સૂત્ર થાય છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, જે તેનું એનમું પદ શોધવા માટેનું સૂત્ર છે. ત્યારબાદ આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એનમું પદ કેવી રીતના શોધી શકાય તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે લેક્ચર નંબર 3ની અંદર શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એનમું પદ કેવી રીતના શોધી શકાય તેના વિશે શીખીશું. તો જોઈએ કે એન પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એનમું પદ એટલે કે શું થાય, તો શરૂઆતથી n માઇનસ m પ્લસ એનમું પદ કહી શકાય. આમ આપણે એવું કહી શકીએ કે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય તો તેનું છેલ્લેથી એનમું પદ જે છે તે બે રીતના શોધી શકાય. એક તો જે છે તે શરૂઆતથી n માઇનસ m પ્લસ 1મું પદ આપણે શોધી લઈએ તો આપણને એનમું પદ મળી જાય. અને બીજું એ કે આપેલ જે સમાંતર શ્રેણી છે તેને આપણે સૌથી પહેલાં ઉલટા ક્રમે લખવી પડે, એટલે કે અંતિમ પદને આપણે શું કરવાનું છે, પ્રથમ પદ તરીકે લેવાનું છે અને તેનાથી આગળના પદ જે આવતા હોય તેને બીજા પદ તરીકે લેવાનું છે. એ રીતના આપણે એનમું પદ શોધી શકાય અને ત્યારબાદ મૂળ શ્રેણી ઉલટાવીને મળતી શ્રેણીનું એનમું પદ આપણે શોધવું હોય તો શોધી શકાય છે. ત્યારબાદ આપણે જોઈશું આગળ કે સમાંતર શ્રેણીમાં હોય તેવા માગેલ પદો કેવી રીતના શોધી શકાય. એટલે કે સમાંતર શ્રેણીમાં હોય તેવા માગેલ પદો. તો એ શોધવા માટે શું કરવાનું કે જ્યારે આપણને સમાંતર શ્રેણીમાં અમુક પદો શોધવા હોય ત્યારે પદોની સંખ્યા અનુસાર આપણે ધારી લેવા પડે, એટલે કે ધારણા લેવાથી ગણતરી આપણી જે છે તે સરળ બની જાય છે. તો તેના માટે સૌથી પહેલાં જે છે તે સમાંતર શ્રેણીમાં રહેલા 3 ક્રમિક પદો શોધવાના હોય તો તેમને માટે આપણે એવું ધારવું પડે કે a માઇનસ ડી, એ પછી a પ્લસ ડી, આ રીતના 3 પદ લેવાથી તે પદોનો સરવાળો જે છે તે કુલ કેટલો થઈ જાય, 3 એ મળે. કારણ કે અહીંયા a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી, એટલે કે અહીંયા ડી કેન્સલ થઈ જશે, માટે અહીંયા 1, 2 અને 3 એટલે કે 3a મળશે. આમ આનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે, 3a મળે. અને મધ્યમ પદ a અને સામાન્ય તફાવત ડી થાય તેવું આપણે શોધી શકીએ, એટલે કે તેવું આપણે સમજી શકીએ. અને પછી બીજું એ કે જો સમાંતર શ્રેણીમાં રહેલા 4 ક્રમિક પદો શોધવાના હોય, એટલે કે અહીંયા કેટલા હતા ફ્રેન્ડ્સ, 3 ક્રમિક પદો શોધવાના, તો a માઇનસ ડી, એ અને a પ્લસ ડી. હવે જો 4 ક્રમિક પદો શોધવાના હોય તો a માઇનસ 3d, a માઇનસ ડી, a પ્લસ ડી અને a પ્લસ 3d. હવે આ પદોનો આપણે સરવાળો લઈએ તો આપણને 4a મળે, કારણ કે અહીંયા a માઇનસ 3d પ્લસ a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી પ્લસ a પ્લસ 3d. તો અહીંયા 3d પ્લસ માઇનસ કેન્સલ અને અહીંયા ડી કેન્સલ, એટલે કે 1, 2, 3 અને 4, એટલે કે કેટલા a મળે છે, 4a મળે છે. તો એ 4 ક્રમિક પદોનો આપણે સરવાળો શોધી શકીએ. અને તેમાં મધ્યમ પદો એટલે કે મધ્યમ પદો જે છે તે આપણને a માઇનસ ડી મળે અને a પ્લસ ડી મળે, અને સામાન્ય તફાવત જે છે તે કેટલો મળે છે, 2d જેટલો થાય. હવે તે જ પ્રમાણે જો 5 ક્રમિક પદો હોય તો 5 ક્રમિક પદો માટે આપણે શું ધારણા કરી શકીએ, તો a માઇનસ 2d, a માઇનસ ડી, a પ્લસ ડી, પછી a પ્લસ 2d. આ રીતના હોય તો આ બધા પદોનો સરવાળો કરીએ તો અહીંયા પ્લસ અને પ્લસ, એટલે કે 2d કેન્સલ ને અહીંયા ડી કેન્સલ, એટલે કે 1, 2, 3, 4 અને એક a આવશે, એટલે કે 5 ટોટલ 5a થઈ ગયા. એવી રીતના આપણે લઈ શકાય. તે જ પ્રમાણે 6 ક્રમિક પદો હોય તો તેને આપણે a માઇનસ 5d, a માઇનસ 3d, a માઇનસ ડી, a પ્લસ ડી, a પ્લસ 3d
અને a પ્લસ 5d આ રીતના લઈ શકીએ તો આપણને જે છે તે 6 ક્રમિક પદોનો સરવાળો જે છે તેના માટે આપણે ધારણા કરી શકીએ. હવે આપણે આગળ જોઈશું તો શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ કેવી રીતના શોધી શકાય. શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ. તો શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ આપણે શોધવું હોય તો સૌથી પહેલાં આપણે એવું ધારી લઈએ કે n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી એ a1 a2 a3 an છે તેવું આપણે ધારી લઈએ. હવે n યુગ્મ હોય અને n અયુગ્મ હોય તો શું લખી શકાય તે આપણે ધોરણ 9ની અંદર આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે તેની અંદર જે આવતું હતું મધ્યમ પદ શોધવા માટેનું કે n અયુગ્મ હોય n અયુગ્મ હોય તો આપણે n+1 ભાગાકારમાં 2 આ રીતના એ શોધતા હતા કે nમું પદ જે છે એ શ્રેણીનું મધ્યમ પદ છે તેવું ધારતા હતા. અને n યુગ્મ હોય તો શ્રેણીના n/2મું પદ તથા n/2+1મું પદ એમ 2 મધ્યમ પદ આપણને મળે. ફરીથી જોઈ લઈએ કે જો n પદ ધરાવતી શાંત સમાંતર શ્રેણી હોય એટલે કે an a2 a3 an સુધી હોય તો n અયુગ્મ હોય તો n+1/2મું પદ જે મળે તે શ્રેણીનું મધ્યમ પદ છે તેવું આપણે સમજી શકીએ. અને જો n યુગ્મ હોય તો n/2મું પદ તથા n/2+1મું પદ જે મળે તે 2 મધ્યમ પદ છે તેવું આપણે શોધી શકાય તેવી રીતના. હવે આપણે આગળ જોઈએ કે સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મો. તો સમાંતર શ્રેણીના ગુણધર્મો તેની અંદર પહેલો જ ગુણધર્મ એવો છે કે જો કોઈ પણ સમાંતર શ્રેણી માટે mમું પદ જે છે તે a પ્લસ m-1 ઇન્ટુ d હોય અને nમું પદ એ આપણને ખબર છે કે a પ્લસ n-1 ઇન્ટુ d છે. હવે આપણે આ બંનેની બાદબાકી કરીએ એટલે કે am માઇનસ an લઈએ તો ત્યાં આપણને કેવી રીતના બાદબાકી મળે તો સૌથી પહેલાં જે છે તે a પ્લસ m-1 ઇન્ટુ d પછી વચ્ચે બાદબાકી અને a પ્લસ n-1 ઇન્ટુ d આ બે સંખ્યાની આપણે બાદબાકી કરીએ તો અહીંયા આપણને શું મળે તો am માઇનસ an ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ સાદુરૂપ આપીએ ઇઝ ઇક્વલ ટુ એટલે કે a પ્લસ md માઇનસ d અને અહીંયા માઇનસ એટલે કે ડાયરેક્ટ અહીંયા માઇનસ a થઈ જશે. ત્યારબાદ અહીંયા માઇનસ n થશે એટલે કે માઇનસ nd અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ d આ રીતના થશે. તો અહીંયા પ્લસ ડી અને માઇનસ ડી કેન્સલ થઈ જશે, એ કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે કેટલા વધે છે md માઇનસ nd. હવે આ બંને પદમાંથી ડી કોમન કાઢીએ તો am
માઇનસ એ એન ઇઝ ઇક્વલ ટુ આપણને એમ માઇનસ એન ઇન્ટુ ડી મળશે. એટલે કે એમ માઇનસ એમ અને એમ માઇનસ એ એન શોધવા હોય તો એમ માઇનસ એન ઇન્ટુ ડી મળે, અને ડી શોધવા હોય તો એમ માઇનસ એન એ આપણે અહીંયા નીચે આવી જાય. માટે અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ એ એન અપોન એમ માઇનસ એન. એટલે કે સામાન્ય તફાવત શોધવો હોય આપણને એમમું પદ અને એનમું પદ આપેલું અને સામાન્ય તફાવત શોધવાનું કે તો તેનો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. હવે આપણે જોઈશું તેનો બીજો ગુણધર્મ. તેના બીજા ગુણધર્મમાં શું છે તો કોઈપણ શાંત સમાંતર શ્રેણીમાં શરૂઆતથી અને અંતથી સરખા ક્રમે આવેલા બે પદોનો સરવાળો હંમેશ પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો જ થાય છે. એટલે કે એવું કહી શકાય કે સમાંતર શ્રેણીમાં શરૂઆતથી એનમાં પદ તથા છેલ્લેથી એન પદોનો સરવાળો એનની કોઈપણ શક્ય કિંમત માટે પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો જ હોય છે. હવે આપણે એવું ધારીએ કે શાંત સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એ આપણને ખબર છે કેટલું લઈ શકાય એ, પછી સામાન્ય તફાવત તે આપણે ડી લઈએ અને કુલ પદોની સંખ્યા તે આપણે એલ લઈએ તો આપણને શરૂઆતથી એનમું પદ જે છે તે આપણને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જેટલું મળે, અને છેલ્લેથી એનમું પદ તે આપણને કેટલું મળે શરૂઆતથી જેટલું લીધું એનામાંથી એલ માઇનસ કરી દેવાના. એટલે કે શરૂઆતથી એલ માઇનસ એન પ્લસ વનમું પદ તે આપણે છેલ્લેથી એનમું પદ શોધવું તો મળી જાય. એટલે કે શરૂઆતથી એલ માઇનસ એમમું પદ જે છે તે શરૂઆતથી એટલે કે એ લઈ શકાય. એટલે કે એ પ્લસ કૌંસમાં એલ માઇનસ એન પ્લસ વન માઇનસ ડી અને કૌંસની બારે બીજા ડી. એટલે કે અહીંયા જે છે તે એ પ્લસ અહીંયા ડી થઈ ગયો છે, એક આવશે ફ્રેન્ડ્સ. એટલે કે અહીંયા પ્લસ માઇનસ છે કેન્સલ થઈ જાય. એટલે કે અહીંયા એલ માઇનસ એન અને કૌંસની બારે કેટલા વધે છે ડી વધે છે. એટલે કે છેલ્લેથી એનમું પદ શોધવું હોય તો એ પ્લસ એલ માઇનસ એન ઇન્ટુ ડી, અને શરૂઆતથી એનમું પદ શોધવું હોય તો તેનું સૂત્ર આપણને ખબર છે કે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આપણે શરૂઆતથી એનમાં પદ અને છેલ્લેથી એનમાં પદોનો સરવાળો લઈએ. એટલે કે શરૂઆતથી એનમું પદ અને છેલ્લેથી એનમું પદ આ બંનેનો સરવાળો કરીએ તો સરવાળો બરાબર આપણને શું મળે તો સરવાળો બરાબર એવું થઈ શકે કે અહીંયા શરૂઆતથી એનમું પદ જે છે તે એ પ્લસ કૌંસમાં એન માઇનસ વન ઇન્ટુ ડી અને સરવાળો છે એટલે કે પ્લસ, અને બીજા કૌંસમાં આવશે એ પ્લસ એલ માઇનસ એન ઇન્ટુ ડી. હવે બંનેનો સરવાળો કરીએ આગળ તો કૌંસ છૂટા કરી દઈએ તો અહીંયા સૌથી પહેલાં એ પ્લસ અહીંયા એન અને ડી થશે. એટલે કે એન ડી માઇનસ ડી પ્લસ એ પ્લસ એલ ડી માઇનસ એન ડી. હવે અહીંયા પ્લસ એન ડી અને માઇનસ એન ડી બંને કેન્સલ થઈ જશે, અને એ કેટલા થાય છે 1 અને 2 એટલે કે 2a, અને અહીંયા ફ્રેન્ડ્સ જોડે એલ લખવાનો રહી ગયો છે એટલે કે અહીંયા આપણે એલ ડી કરી દઈશું, બંનેનો ગુણાકાર થાય એટલે કે ત્યાં ડી જ છે. હવે આપણે અહીંયા કૌંસમાં પ્લસ અહીંયા કેટલા છે એલ ડી અને માઇનસ ડી આટલા જ પદો વધે છે. હવે 2a પ્લસ આ બંનેમાંથી ડી કોમન નીકળે એટલે કે ત્યાં આપણે ડી કોમન કાઢી દઈએ તો અહીંયા એલ વધશે અને આ સાઈડમાં પદમાં 1 વધશે. એટલે કે 2a પ્લસ ડી કૌંસમાં એલ માઇનસ 1.
હવે અહીંયા 2a છે, એક એને આપણે આ સાઈડ લખી દઈએ તો અહીંયા એક એ અહીંયા વધશે પ્લસ કૌંસની અંદર a પ્લસ l-1 ઇન્ટુ ડી, એટલે કે આ રીતના થઈ જશે a પ્લસ l-1 ઇન્ટુ ડી, એટલે આ બંને જે છે તે આ પ્રથમ પદ કહી શકાય અને પ્લસ l-1 ઇન્ટુ ડી એ જે છે તે અંતિમ પદ છે તેવું આપણે સમજી શકીએ. એટલે જે આપણને ઉપર બતાવ્યું છે કે અંતિમ પદ શોધવું હોય તો કેટલું લેવું પડે, a પ્લસ l-1 ઇન્ટુ ડી, એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલું હોય છે. હવે આપણે આગળ જોઈશું કે ત્રીજો પોઈન્ટ શું છે. તો ત્રીજા પોઈન્ટમાં એવું છે કે સમાંતર શ્રેણીના એનમાં પદનું સૂત્ર એ એનની સુરેખ બહુપદી છે, એટલે કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આપણે આ બંને પદનું સાદુરૂપ આપીએ તો આપણે એવું પણ થઈ શકે કે સાદુરૂપ આપ્યા વગર કે a પ્લસ ડી અને ગુણાકારમાં n-d એવું થઈ શકે. તો an ઇઝ ઇક્વલ ટુ અહીંયા n અને d એ બધો મલ્ટીપ્લાયમાં છે, એટલે કે a પ્લસ ડી ઇન્ટુ n-d, એટલે કે ત્યાં d ઇન્ટુ n પ્લસ a માઇનસ ડી આવું પણ થઈ શકે, એટલે કે d ઇન્ટુ n અને a માઇનસ ડી માટે an ઇઝ ઇક્વલ ટુ dn પ્લસ a માઇનસ ડી. આમ એવું કહી શકાય કે an એ x ઇન્ટુ n, એટલે કે ડીની જગ્યાએ આપણે x મૂક્યા છે, એટલે કે x ઇન્ટુ n પ્લસ y સ્વરૂપની બહુપદી છે તેવું કહી શકાય. એટલે કે જો anનું સૂત્ર આપેલ હોય, એટલે કે અહીંયા anનું સૂત્ર આપેલ હોય તો તેમાં nનો સહગુણક સામાન્ય તફાવતની ડીની કિંમત આપે છે અને અચળ પદ જે છે તે a માઇનસ ડીની કિંમત આપે છે. તો ફ્રેન્ડ્સ, આ જે છે આપણે સમાંતર શ્રેણીના ગુણધર્મો તે ખાસ તમારે યાદ રાખવાના છે. હવે આના પરથી કેટલાક દાખલાઓ આગળ આપેલા છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે ઉદાહરણ 7 જેની રકમ આપણને આપેલી છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. બે અંકની કેટલી સંખ્યાઓ એ 3 વડે વિભાજ્ય હશે. તો અહીંયા જોઈએ કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોઈ શકે. ધારો કે 3 વડે વિભાજ્ય હોય તેવી 2 અંકની સંખ્યાઓ લખીએ તો 2 અંકની એટલે કે સૌથી પહેલાં નાનામાં નાની 2 અંકની સંખ્યા એ 12 થશે, કારણ કે 3 તારી 9 થશે અને 3 ચોક 12, એટલે કે સૌથી પહેલાં જે છે તે 12થી શરૂઆત થશે, ત્યારબાદ 15, ત્યારબાદ 18, આ રીતના ચાલતું જ જશે આગળ. પછી 7 તારી 21, પછી 3 8 24 એ રીતના આવતું જશે અને લાસ્ટમાં 99 છે, એટલે કે 33 તારી 99 થાય. એટલે કે કુલ લાસ્ટ જે સંખ્યા છે તે 99 છે. આમ જે છે અહીંયા તે સમાંતર શ્રેણી જે છે તે 12, 15, 18 એવી રીતના 99 સુધી એ રચાય છે. તો અહીંયા સૌથી પહેલાં એ એટલે કે આપણે કેટલા લખી શકીએ 12, ત્યારબાદ ડિફરન્સ એટલે કે 15માંથી 12 માઇનસ કરીએ તો 3નો ડિફરન્સ છે અને an એટલે કે લાસ્ટ જે પદ જે છે તે આપણને 99 આપેલું છે, એટલે કે અહીંયા an 99, a બરાબર 12 અને d બરાબર 3. હવે આ જે આપણું an વાળું સૂત્ર છે તેની અંદર કિંમત મૂકી દઈએ તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી એ તેનું સૂત્ર છે. હવે an આપણને કેટલા આપેલા છે 99, a એટલે કે 12 પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે કે 3 માટે 99 બરાબર 12 પ્લસ અહીંયા 3નો અંદર ગુણાકાર થાય એટલે કે 3n-3 માટે 99 બરાબર 12માંથી 3 જાય તો કેટલા આવી જશે 9,
પ્લસ 3n। હવે 9 જે છે તે બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં થઈ જશે, એટલે કે 99/9 ઇઝ ઇક્વલ ટુ 3n। આમ 99/9 કરીએ તો 11 99 થશે, એટલે કે 3n ઇઝ ઇક્વલ ટુ આપણને 11 મળે છે। સોરી ફ્રેન્ડ્સ, આ રીતના કરીશું તો આપણને n બરાબર 11/3 મળે છે, એટલે કે આપણો જવાબ આ રીતના આવી શકશે નહીં। માટે અહીંયા આપણે સૌથી પહેલાં એક કામ કરીએ તો અહીંયા જે 12 આપેલા છે તે 12ને બરાબરની આ સાઈડ લઈ જઈએ, એટલે કે ત્યાં શું થઈ જશે, એ માઇનસ થઈ જશે, એટલે કે 99 - 12 કરીએ। અહીંયા જે 99 આપેલા 12 આપેલા છે તેને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે। માટે 99માંથી 12 માઇનસ કરીએ તો આપણને કેટલા મળશે, 87 મળશે, ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ ડી, એટલે કે 3। હવે અહીંયા 3 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવી જશે તો ભાગાકાર થઈ જશે, એટલે કે n-1 ઇઝ ઇક્વલ ટુ 87/3 થશે। આમ 87/3 કરીએ તો n-1 આપણને કેટલા મળે, 29 મળે છે। હવે 29 બરાબરની આ સાઈડ છે ને -1 આ સાઈડ છે, તો n-1 આપેલા તેની જગ્યાએ બરાબરની આ સાઈડ 1 જતા રહે તો પ્લસ થઈ જશે, માટે n ઇઝ ઇક્વલ ટુ 29 પ્લસ 1, માટે n ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે છે, 30 મળે છે। તો આમ 30 મળે જે છે તે એમ એવું કહી શકાય કે m બરાબર 30 જે આપેલા છે તે 3 વડે વિભાજ્ય 2 અંકોની પૂર્ણાંકની સંખ્યા જે છે તે કેટલી છે, 30 છે તેવું કહી શકાય। એટલે કે 2 અંકની 3 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા કુલ કેટલી મળે છે, આપણને 30 જેટલી મળે છે તેવું કહી શકાય। તો ફ્રેન્ડ્સ, હવે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું। નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આગળ સ્વાધ્યાય 5.2ના કેટલાક દાખલાઓ ગણીશું। થેન્ક યુ એવરીવન।